રામ ભાઈ, રામ રામ. તમારું નામ? બારૈયા મહેશ ખોડાભાઈ. મહેશભાઈ ખોડાભાઈ. ગામ? ગામ સાસ્યા. ગામ સાસ્યા. હા. તાલુકો? તાલુકો વિછ્યા. જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. આપણે આ કયું બિયારણ વાયેલું છે? રફ એન્ડ ટફ. ભીષ્મા કંપનીનું રફ એન્ડ ટફ. હા. અને ક્યાંથી લાયા હતા? જસદણથી. નીલકંઠ એગ્રો, આપણે શ્રીનાથજી એગ્રો જસદણ. શ્રીનાથજી એગ્રો જસદણ. જગદીશભાઈ નોલેથી. હા. અને કેટલા પેકેટ લીધા હતા? 2 પેકેટ. 2 પેકેટ. હા. તો આજે તારીખ થઈ 14/10/2025, ટૂંકમાં દિવાળી આવી ગઈ. હા. તો અત્યારે લગભગ કપાસ બધા પીળા પડી ગયા અને લાલ થઈ ગયા. તો આપણે કપાસ કેવો છે? આપણો કપાસ એકદમ લીલો શેવાળ છે. એકદમ લીલો શેવાળ છે આખે આખો. અને આમાં રોગ જીવાત કેવું આવે છે? રોગ જીવાત 5 દિવસે છંટકાવ કરતો પણ રોગ જીવાત આવતું નથી. બરોબર, રોગ જીવાત આવતું નતું તોય તમે છંટકાવ કરી દેતા? હા, 5 દિવસે છંટકાવ મારી જ દેવાનો. બરોબર. અને આમાં ગુલાબી ઈયળ ક્યાંય ગુલાબી ઈયળ નથી? બરોબર. અને આમાં ઝીંડવા કેવા છે? ઝીંડવા 70-80. 70-80. અને કેવા મોટા ઝીંડવા કે નાના ઝીંડવા? મોટા ઝીંડવા. 5 પેશીના? 5 પેશીના. અને એક પેશીમાં કપાસિયા? કપાસિયા એક પેશીમાં 10-10, 9-10. 9-10, 9-10 હમણાં આપણે ગણ્યા 9-10 કપાસિયા છે. એટલે ટૂંકમાં વજન આનો સારો થાય. વજન એકદમ બરોબર. તો આમાં અંદાજે ઉતારો કેવો આવે આપણે? અંદાજે ઉતારો એક થેલીનો 60 મણ ધાર્યો છે. 60 મણ? હા. એટલે એમની થેલી એટલે આમ વીઘે આમ કેવો કેટલો કહેવાય? કેટલું 4 વીઘા હશે? 3 વીઘા. 3 વીઘા છે અને હા. 2 થેલી વાવેલું. 2 થેલી. બરોબર. એટલે ટૂંકમાં 35-40 મણ વીઘે થાય. હા. બરોબર. અત્યારે તો આપણે અંદાજ ખાલી કહેવી છીએ. ખાસો ઉતારો તો કપા તમારે પાકી જાય અને વીણી લેવી પછી કહેવાય ખબર પડે. અને ત્યારે આપણે પાછા મળશું કેટલું થયું, બરોબર? વાંધો નહીં. આમ બગડ્યો નથી ને ક્યાંય એકમાં ક્યાંય લાલ કે? છોડવો નહીં બગડ્યો. જોઈ શકો તમે, આપણે 200 કપામાં ઊભા છે. બધો કપા એકદમ લીલો સમ છે. અને આટલો વરસાદ આવ્યો, તડકા પડ્યા તો ફાલબાલ ક્યાંય ખરતો નથી કે એવું કાંઈ નથી ને? બરોબર. અત્યાર સુધી લીલો ઉભો રહ્યો ને એ સારું કહેવાય દિવાળી સુધી. નકર અત્યારે લગભગ કપા બગડી ગયા છે. અને બગડી જાય એટલે વજન ન પૂરે. ના લીલો ઉભો હોય ને એટલે વજન એકદમ સારો થાય. તો આ કપાસ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો વાંધો નહીં ને? ના વાંધો નહીં. આજ બિયારણ હોય. આજ બિયારણ હોય ને? તમારે પર વાવવાનું ને? પર પાછું 2 થેલી ને 4 વાવવું છે. બરોબર, પર 4 થેલી વાવવાની. અને એ તો આપણે જે કપાસ જોઈ છેલ્લે કેટલો મણ થાય અને પછી તમને એમ થાય કે નાના બરોબર કપા સારો લાગ્યો તો પછી બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. હરખો ઉતારો આવે ને સારો વજન થાય એટલે. બરોબર. અત્યારે તો એમ થાય કે આપણને અત્યારે છોડો વજન તો બરોબર લાગે, પણ મણિકા જોખીને બધું કમ્પ્લીટ થાય પછી એમ થાય કે નાના વજન પૂરો થયો સારો ઉતારો આવ્યો દર વર્ષ કરતા અને કપાસ આપણને ફાયો તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. અને આપણી આ ચેનલ છે ભીષ્મા સીડ્સ, એમાં તમે જોતા રહીજો. એમાં ટોટલ બિયારણના વિડીયો આવશે. એવું નહીં કે નકરા કપાસના, તે જીરાના, ઘઉં, સીણ્યા, સિંગ, રાયડો, તલ, એડા, બરોબર. એટલે એના બધા નવા બિયારણની તમને જાણકારીને અલગ અલગ વિસ્તારના જોવા મળશે. બરોબર. કાંઈ વાંધો નહીં. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જુઓ મિત્રો, કેવો સરસ કપાસ છે. આજની તારીખમાં દિવાળી આવી તો આવો કપાસ હોય એટલે સારામાં સારો કહેવાય છે ને. એકદમ આટલા ફૂલ ને આટલો ફાલ નગર ક્યાંય હોય જ નહીં. અત્યારે આવ કપાસ પીળો પડી ગયો હોય, લાલ થઈ ગયા છે, ઉકાઈ ગયા છે, આવી સિરીઝ જ નથી. કેટલા ઝીંડવા છે, કેટલો ફાલ છે, અને 50% 5-5 પેશીના ઝીંડવા છે. 9-9, 8-8, 10-10 કપાસિયા નીકળે છે. વજન જોરદાર થાય. આ કપાસ પાકે એટલે પાછા આપણે મળીશું આ જ વિડીયોમાં. આમાં લગભગ તમે જોઈજો 40 થી 35-40 મણ આરામથી વીઘે નીકળશે આ કપાસ. કપાસ જોતા જ એવું લાગે. તમે જોઈ જો, આખાઈમાં જોવો તમે, જો ઠેઠથી ઠેઠ દેખાય. આમાં શેઢા સુધી જોઈ લો. અને ગમે ત્યારે તમારે અહીં રૂબરૂ સાસ્ય આવીને જોઈ જવાની સોટ છે ને. બાકી કાંઈ ઘટે નહીં હો. જુઓ તમે, ફ્લાવરિંગ જુઓ એનું એકદમ. જો મિત્રો ડાબકો જુઓ.
જો ક્વોલિટી રૂની જો. જો મિત્રો તમને આવા દરરોજ વિડીયો ગમતા હોય અમારે તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને દરરોજ નવા નવા વિડીયો મળતા રહે. દરેક બિયારણના વિડીયો તમને જોવા મળશે, આમાં તમે જોઈજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ મોકલજો, જેથી કરીને તેમને પણ આ ચેનલની માહિતી મળતી રહે અને વિડીયો જોવા મળે. ખોટા નહીં, હાસા વિડીયો જોવા મળે. ભીષ્મા સીડ ચેનલ છે, જોતા રહેજો મિત્રો. જો કપાસ તમે જુઓ, અત્યારે 7 ફૂટની હાઈટ છે, ડોકા કાપેલા નથી. લીલો સમ ઊભો છે, આજની તારીખમાં પણ લીલો સમ ઊભો છે. તો આવા બિયારણના વિડીયો જોતા રહેજો મિત્રો, અને અમને સપોર્ટ કરતા રહેજો. જો સિરીજું તમે જુઓ, ડાબકો જુઓ છે, ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં. એવું નહીં અત્યારે આ કપાસ વીણાય પછી પણ તમારું વજન જોઈ લેવાનું. કાંઈ વાંધો નહીં મિત્રો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દરેક ખેડૂત